હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે ફરી પાછા આપણે ધોરણ 12ના ફિઝિક્સના ક્લાસમાં મળી રહ્યા છીએ. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, એલસીઆર પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર મેળવો. અત્યાર સુધી આવા સરેરાશ પાવરના આપણે આઈ થિંક 3 સૂત્રો મેળવી ચૂક્યા છીએ. એક શુદ્ધ અવરોધક પરિપથ માટે, એક શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ અને એક શુદ્ધ કેપેસિટિવ પરિપથ. અને હવે છેલ્લું આવે છે એલસીઆર પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર. તો હવે એલસીઆર પરિપથમાં સૌપ્રથમ તો આપણે એક પ્રવાહ અને વોલ્ટેજનું મૂલ્ય કહી દેવું પડશે કે કેટલું મળે છે એલસીઆર પરિપથ માટે. તો પહેલાં કહીએ, એલસીઆર એસી શ્રેણીપથ માટે સપ્લાય વોલ્ટેજ V બરાબર VM sin ઓમેગા ટી તથા વિદ્યુત પ્રવાહ I બરાબર IM sin ઓમેગા ટી પ્લસ 5, જ્યાં આપણે IM એટલે કે પ્રવાહનો કંપ વિસ્તાર કહી શકીએ, વોલ્ટેજ ભાગ્યા ઇમ્પિડન્સ R તરીકે કામ કરી રહ્યો છે. અહીંયા ઓહમના નિયમ મુજબ આપણે આ સૂત્ર લખ્યું છે V બરાબર IR મુજબ. ઓકે, તો ઝેડનું મૂલ્ય આપણે અંડરરૂટમાં કહી શકીએ R² પ્લસ XC માઇનસ XLનો હોલ સ્ક્વેર તથા ફાઈ બરાબર આપણે પેલો એક ડાયાગ્રામ જે દોરેલો કાટકોણ ત્રિકોણ તરીકે, એમાંથી ફાઈનું મૂલ્ય મળતું હતું tan ઇન્વર્સ XC માઇનસ XL ભાગ્યા R. હવે આપણે સૌપ્રથમ જ્યારે પણ તાક્ષણિક સરેરાશ પાવર મેળવવો હોય તો સૌથી પહેલાં દરેક પરિપથ માટે આપણું કોમન લોજિક જ કામ કરે છે. આ પ્રશ્ન બધી જગ્યાએ એકના એક પેટર્નથી છેલ્લા અંત સુધી પહોંચતો હોય છે. સૌથી પહેલું આપણે લખતા હોઈએ છીએ તાક્ષણિક પાવર. તાક્ષણિક પાવરની મદદથી આપણે મેળવતા હોઈએ છીએ સરેરાશ પાવર. ઓકે, તો સૌપ્રથમ આપણે કહીએ, આથી સ્ત્રોત પરિપથ દ્વારા પરિપથને મળતો તાક્ષણિક પાવર કેટલો? તો P બરાબર V ઇન્ટુ I. આ થિયરીમાં પણ કમ્પલસરી મેં તમને કીધેલા 3 સૂત્રો છે પાવરના. P બરાબર એક VI, બીજું સૂત્ર V²/R, ત્રીજું સૂત્ર I²R. પણ બાકીના 2 સૂત્રો અહીંયા નહીં વાપરી શકો. એનું કારણ શું? અહીંયા આપણે મહત્ત્વ આપવાનું છે વોલ્ટેજ અને પ્રવાહને. જો તમે આરનું સૂત્ર વાપરશો તો કદાચ પ્રવાહ રહી જશે અને કાં તો કદાચ વોલ્ટેજ રહી જશે, કેમ કે એક સૂત્ર V²/R છે. જો V²/R લેવા જાઓ તો V તમારો સપ્લાય વોલ્ટેજ તરીકે વપરાશે, પણ R એટલે એ તો શુદ્ધ રેઝિસ્ટિવ પરિપથ માટે ગણાઈ જાય. અને જો I²R વાપરો તો શું થાય? તો I આ વપરાય પણ સપ્લાય વોલ્ટેજ નહીં વપરાય એની અંદર. એટલે આપણે કમ્પલસરી બંને ઇફેક્ટ આવે એવું સૂત્ર લખવું પડશે. એટલે V ઇન્ટુ I. V બરાબર VM sin ઓમેગા ટી, I બરાબર IM sin ઓમેગા ટી પ્લસ 5. અહીંયા આપણે VM IMને બહાર મૂકી દઈએ. હવે અહીંયા અંદર મેં કૌંસમાં આ 2 પદો ગુણાઈ રહ્યા છે. જુઓ, sin ઓમેગા ટી sin ઓમેગા ટી પ્લસ 5. હવે ગુણાકારમાં ક્રમનો નિયમ સચવાય એટલે મેં મોટો જે ખૂણો હતો એ વિધેયને આગળ લખ્યું કૌંસની અંદર, નાના ખૂણાવાળા વિધેયને પાછળ લખ્યું. અહીંયા S ઇન્ટુ S વાળું સૂત્ર લગાવવા માટે મેં અહીંયા 2 વડે ગુણ્યા છે ને 2 વડે ભાગ્યા છે. આપણી જોડે એક આવું સૂત્ર છે C માઇનસ C બરાબર -2SS. હવે માની લો કે આ માઇનસ આપણી જોડે અહીંયા નથી, તો આ માઇનસ આ બાજુ આપવો પડશે. તો અહીંયા હું પહેલાં વિધેયને માની લો કે C1 કહી દઉં, બીજાને C2 કહી દઉં. તો અહીંયા 2SS બરાબર આપણને જવાબ શું મળશે? C2 માઇનસ C1. આ માઇનસ બીજી બાજુ આપી દીધો એટલે C2 આગળ આવી ગયો અને C1 પાછળ જતો રહ્યો. આ C1 C2માં શું કરવાનું હોય છે તમને કહી દઉં કે તમારી જોડે Sની અંદર રહેલો ખૂણો સપોઝ X હોય, Y આ બીજા Sની અંદર રહેલો સપોઝ ખૂણો Y હોય, તો પ્રથમ વિધેયની અંદર X વત્તા Y એટલે ખૂણાઓનો સરવાળો આવે, બીજા વિધેયમાં ખૂણાઓની શું આવે? બાદબાકી. પણ હવે આ માઇનસ બીજી બાજુ આપ્યો એટલે C2 આગળ આવી ગયો. એટલે પહેલાં વિધેયમાં અહીંયા શું કરવું પડશે? ખૂણાઓની બાદબાકી અને બીજા વિધેયમાં ખૂણાઓનો સરવાળો. તો એવી રીતે અહીંયા મેં સૂત્ર લગાવ્યું છે, જોઈ શકો છો. 2SS બરાબર C2 આગળ આવ્યો. આ C2ની અંદર 2 ખૂણાઓની બાદબાકી, તો આ ખૂણો અને આ ખૂણાની બાદબાકી થઈ. જુઓ, આ પ્રથમ ખૂણો અને આ બીજો ખૂણો, વચ્ચે માઇનસ બાદબાકી. બીજા વિધેયની અંદર બંનેનો સરવાળો થયો 2 ખૂણાઓનો. તો હવે જોઈએ કે પહેલાંમાં ઓમેગા ટી કેન્સલ થઈને 5 મળ્યું, જ્યારે બીજામાં ઓમેગા ટી ડબલ થઈ રહ્યો છે 2 ઓમેગા ટી પ્લસ 5m9. આ આપણને સૂત્ર મળી ગયું એક તાક્ષણિક પાવરનું. કોઈપણ એક પરિપથ માટેનો તાક્ષણિક પાવર એટલે એલસીઆર પરિપથ માટેનો તાક્ષણિક પાવર આટલો મળશે. બરાબર, કોઈ MCQમાં પૂછાય તાક્ષણિક પાવર તો VM IM ડિવાઇડેડ બાય 2 બ્રેકેટની અંદર cos5 માઇનસ cos2 ઓમેગા ટી પ્લસ 5 મળશે. હવે આનો ઉપયોગ કરી આપણે સરેરાશ પાવર મેળવીએ. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર બરાબર
આપણે સંજ્ઞા 3 રીતે લખી શકાય છે. આમ તો એક કેપિટલ P તરીકે લખી શકો તમે, કેપિટલ P અથવા P બાર અથવા આ પ્રકારના બ્રેકેટની અંદર P મૂકીએ જેને સરેરાશ પાવર કહેવાય. જે તમારું તાક્ષણિક પાવરનું મૂલ્ય છે એને પહેલાં તો આવા બ્રેકેટમાં મૂકી દો. ઓકે, હવે એવું જ પદનું સરેરાશ કરવું પડે કે જેમાં સમય આધારિત કોઈ વિધેય હોય. તો અહીંયા જોઈએ કે સમય ના હોય એવા જેટલા પણ પદો છે ને એમને તમે સિમ્પલી બહાર મૂકી શકો. તો અહીંયા પહેલું પદ આવી રહ્યું ગુણાકારમાં જે હતું એમાં ટી નથી એટલે બહાર મૂકી દીધું, આમાંય ટી નથી એટલે આનું સરેરાશ કરવાની જરૂર જ ના પડે, સીધો cos phi મૂકી દીધો. પણ આ જે પદ છે એનું સરેરાશ આપણે આગળની 3 થિયરીમાં ભણી ગયા છીએ કે એક આખું પૂર્ણ ચક્ર થાય તો એમાં સાઇન વિધેયના મૂલ્યો પણ શૂન્ય થઈ જાય, કોસ વિધેયના મૂલ્યો પણ શૂન્ય જ થઈ જાય, ગમે તે ખૂણો હોય. એક પૂર્ણ ચક્ર કે એટલે કોસ વિધેય હોય કે સાઇન વિધેય, જેમાં ટી આવતું હોય એવા તમામ વિધેયોનું મૂલ્ય 0 થઈ જાય. તો અહીંયા આપણે આનું મૂલ્ય 0 લઈએ તો તફાવતમાંથી આ વિધેય જ નહીં રહે એટલે સીધો તમારો આ જવાબ થઈ જાય સરેરાશનો. હવે આ બગડાના મેં બે ભાગ પાડ્યા, એક √2 એકને મેં VMના છેદમાં આપ્યો, બીજાને IMના છેદમાં. અને આપણે એક જગ્યાએ આવું સૂત્ર ભણી ગયા છીએ, VRMSનું મૂલ્ય, વોલ્ટેજનું RMS મૂલ્ય થાય VM/√2. તો આને આપણે V કહી શકીએ, VRMSને V પણ કહેતા હતા. અને એ જ રીતે પ્રવાહનું RMS મૂલ્ય IM/√2 એને આપણે I કહી દઈએ અને આ થઈ ગયો cos phi. તો અહીંયાથી તમને સરેરાશ પાવર LCR પરિપથ માટે કહે તો VI cos phi આવશે. અને એને કોઈક બીજા અન્ય સ્વરૂપમાં લખવું હોય તો V બરાબર તમે ઓહમના નિયમ મુજબ V બરાબર IR મુજબ આ પદ લખ્યું છે મેં, I × R તરીકે અહીંયા Z કામ કરી રહ્યો છે, ઇમ્પિડન્સ એટલે ત્યાં Z મૂક્યો, આ I એમના એમ અને cos phi, તો I² Z cos phi તમને મળશે. બરાબર. હજુ ત્રીજું સ્વરૂપ લખવું હોય તો લખી શકો છો. કોના સ્વરૂપમાં મળશે ત્રીજું સ્વરૂપ? V²/Z ના સ્વરૂપમાં મળશે તમને. બરાબર. એ જગ્યાએ આપણે શું કરશું, આઈનું મૂલ્ય મૂકશું. એટલે હજુ કદાચ આનું ત્રીજું સ્વરૂપ મેળવવું હોય તો આવું લખી શકાય. જુઓ, P બાર બરાબર V એમના એમ, આ આઈનું મૂલ્ય લખવું હોય તો શું લખાય? V/Z cos phi. ઓહમના નિયમ મુજબ મેં લખ્યું છે V/R મુજબ. તો આ સૂત્ર તમારું થઈ ગયું V²/Z cos phi. ઓકે, આ ત્રીજું સ્વરૂપ છે, કોઈ એક્ઝામોની અંદર વાપરી શકાય, V²/Z cos phi. હવે અહીંયા જોઈએ, અહીંયાથી મહત્ત્વનો ફેક્ટર છે આ cos phi. અત્યાર સુધીના કોઈ પણ સૂત્રોની અંદર જે 3 પરિપથ ભણી ગયા એમાં કોઈ ત્રિકોણમિતિય વિધેય બાકી નહોતું રહેતું. તમે રેઝિસ્ટિવ પરિપથ જોઈ ગયા એટલે કે અવરોધક પરિપથ, પછી ઇન્ડક્ટિવ પરિપથ અને કેપેસિટિવ પરિપથ, બધામાં તમારો જવાબ ફક્ત V અથવા Iના સ્વરૂપમાં આવતો હતો. અહીંયા એક કોસ એટલે કે ત્રિકોણમિતિય વિધેય બાકી રહે છે જેને આપણે એક નામ આપીએ છીએ પાવર ફેક્ટર, કેમ કે એના આધારિત પાવર નક્કી થશે. કોઈ પણ LCR AC પરિપથનો આ વિધેયના આધારિત પાવર નક્કી થવાનો છે એટલે એને આપણે પાવર ફેક્ટર કહી શકાય. MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ છે, પાવર ફેક્ટરમાંથી ઘણા MCQ નીકળતા હોય છે. નીચે મેં એક વાક્ય લખ્યું છે કે હવે તમારો સરેરાશ પાવર જે છે એ કઈ રાશિ ઉપર આધારિત છે. તો અહીંયા જોઈ શકો છો, એક તો V ઉપર આધારિત છે, V એટલે સ્ત્રોત વોલ્ટેજ, I એટલે પરિપથનો પ્રવાહ, અને એક ત્રીજું પરિબળ એ મળે છે પાવર ફેક્ટર. પણ એ પાવર ફેક્ટર પાછો ઇન્ડિપેન્ડન્ટલી કોના ઉપર આધાર રાખી રહ્યો છે? phi ઉપર. પાવર ફેક્ટર જે છે ને એનું મૂલ્ય phi ના આધારિત નક્કી થશે. હવે આ phi એટલે શું? તો તમે જુઓ, પહેલાં જે આપણે વોલ્ટેજ અને પ્રવાહ લખ્યા ને એની અંદર આ phi લખેલો છે. આ phi એટલે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો શું કહેવાય કહી શકાય? કળા તફાવત કહેવામાં આવે કે ભાઈ તમારો પ્રવાહ જે છે એ આગળ ચાલી રહ્યો હશે વોલ્ટેજથી કે પાછળ હશે, એ નક્કી આ phi ઉપરથી થતું હોય છે. phi ધન હશે તો પ્રવાહ ક્યાં ચાલતો હોય? વોલ્ટેજ કરતાં આગળ. એટલે તમારું જે પરિપથ છે એ કેપેસિટિવ પરિપથ કહી શકાય. અને જો phiનું મૂલ્ય ઋણ મળતું હતું, આપણે આવી એક થિયરીમાં જોઈ ચૂક્યા છીએ, phiનું મૂલ્ય ઋણ મળતું હોય તો એવા પરિપથને કયો પરિપથ કહી શકાય? ઇન્ડક્ટિવ પરિપથ. એટલે તમારો પ્રવાહ વોલ્ટેજ કરતાં પાછો ચાલતો હશે. તો અહીંયા એક છેલ્લું વાક્ય આપણે આવું કહી શકીએ કે ભાઈ સરેરાશ પાવરના સૂત્ર પરથી કહી શકાય કે એક તો સરેરાશ પાવર V એટલે કે સ્ત્રોત વોલ્ટેજ, ત્યારબાદ વિદ્યુત પ્રવાહ, અને ઉપરાંત કોના ઉપર આધાર રાખી રહ્યો છે? તો કળા તફાવત phi ઉપર આધાર રાખે છે. અને અહીંયાથી એક MCQની નોંધ મેં લખી છે. પહેલાં તો પાવર ફેક્ટર તમને પૂછાય MCQની અંદર, કદાચ phi નું મૂલ્ય આપી દે
કે ભાઈ વી અને આઈ વચ્ચેનો કળા તફાવત આટલો હોય તો પાવર ફેક્ટર ખાલી જગ્યા થાય, આ રીતે પૂછાય. તો આપણે એક પાવર ફેક્ટરનું મૂલ્ય પણ જાણી શકીએ. ત્યારબાદ અનુનાદ વખતે અનુનાદની ઘણી બધી કન્ડિશનો એમસીક્યુમાં તમને પૂછાતી હોય છે. તો અનુનાદ એટલે આપણે સમજી ગયા હતા. ક્યારે અનુનાદ થાય એની કન્ડિશન તમને લાસ્ટ ક્વેશ્ચનમાં આપણે જોઈ હતી. એક્સી બરાબર એક્સેલ થાય એ વખતે અનુનાદની કન્ડિશન થઈ એવું કહેવામાં આવે. જો અનુનાદ થાય તો તે વખતનો પાવર કેટલો બનશે? ઓકે, તો સૌથી પહેલાં આપણે આ પાવરનું સૂત્ર આ જાણીએ છીએ. એમાં અનુનાદ વખતે આ કોસ ફાઈનું મૂલ્ય શું થાય? ચલો અહીંયા આવી જાઓ. કોસ ફાઈ જો જાણવું હોય તો અહીંયાથી પહેલાં આપણે ફાઈનું મૂલ્ય જાણીએ. શું થાય? અનુનાદ માટે એક્સી બરાબર એક્સેલ. તો આ બે જો સમાન થઈ જાય તો ઉપરનો અંશનું મૂલ્ય શું થઈ ગયું? 0. એક્સી માઇનસ એક્સેલ બે પદ સમાન હોય તો તફાવત થઈ ગયો 0. અંશ 0 એટલે આ ગુણોત્તર આખો 0. ટેન ઇન્વર્સ 0નું મૂલ્ય 0. તો તમારું ફાઈનું મૂલ્ય થઈ ગયું 0. તો કોસ ફાઈ બરાબર કેટલું થઈ જાય? કોસ 0. કોસ 0 એટલે 1 થઈ જશે. તો એનો મતલબ અહીંયાથી 3 પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. અનુનાદ વખતનો પાવર ફેક્ટર કેટલો હોય? અરે સરેરાશ પાવર. તો એ મહત્તમ બનશે એ વખતે. કેમ કે આપણે એવું કહી શકીએ કોસ ફાઈનું જે જગ્યાએ મહત્તમ મૂલ્ય મળતું હોય એ જગ્યાએ જ પાવરનું મહત્તમ મૂલ્ય થાય. તો કોસ ફાઈનું મહત્તમ મૂલ્ય આપણને મળ્યું અનુનાદ વખતે. અનુનાદ વખતે કોસ ફાઈનું મૂલ્ય થઈ ગયું 1. તો તે વખતે તમારો મહત્તમ પાવર મળી ગયો V/I. બરાબર. તો આ પ્રકારે તમે આમાંથી MCQ બનાવી શકો છો. અને ખાસ હજુ પાવર ફેક્ટરના મદદથી બીજા અન્ય પણ MCQ બનશે. આગળ જતાં આપણે જોઈએ છીએ બીજી પણ કન્ડિશન. ઓકે, થેન્ક યુ.